હું વિચાર છો કારણો ઓલો પણ ઉભો કારણો જોઉં છું તો કઈક વિચાર છો કારણો એલા ધૂળેટી આવે છે ને કઈ હેલ નથી પૂછતી એક કોઈ દેખાતા જ નથી ગામમાં. લાલો ન થવાના કોઈ ને ખબર કઈ હેલ નથી પૂછતી ફોન કરવા છે બધાને. મીટિંગ કરવી રહ્યો ધોળે કલર મગાવવા દુબઈ મીટિંગ કરવી ને એટલે કહેવાનું નથી આપણે બેને અલગ જ લાવવાની વસ્તુ એવી લાવવાની છે ને આજકાલ ખબર છે ને મને ગટરમાં ટાંગ્યો કેવો બગાડ્યો ગટરમાં ટાંગ્યો મને તો પોદળો મોઢામાં નાખી દીધો. લાલાને જો કમાને ભરી જેવા છે આજકાલ રંગી રંગી કમો કાળો છે ને ધોળો કરી દો જો મોળો નથી કરવાનો ડબલ કાળો કરવાનો. આ લીધું ફોન કરીને ને બોલે ખરો મીટિંગ તો કરીએ આપણે બધા. હાલો એટલે તને ખબર છે કે નહીં કઈ એટલે તને બીજી કઈ ખબર છે કે નહીં? એટલે એવું નથી રંગમ રંગી વાત છે લા તને નથી ખબર લે એટલે ધૂળેટી આવે છે મીટિંગ કરવી છે આઈને. હા હા હું નટુન બેઠા છે રેડી આગળ હું ફોન કરું છું ઓલાને લાલાને. હા તે લાલાને લેતા આવજે રેડી. જો આવે એને કોઈ વાત નથી કરવાની આપણે બેને જ પાકો કલર વાપરો. હું કહું છું મારો દોસ્તાર જાય છે દુબઈ અને કલર મંગાઈ લેવો છે ત્યાંથી થોડોક આમ જો બાસ્કો બને મંગાઈ લઈ. આ શું છે બધું? ઓલાનો ફોન આવ્યો તો મારો બુલેટિનની મીટિંગ છે અત્યારથી ને એને બગાડવાનું ચાલુ કરી દે. અત્યારથી તો ન હોય તો આ બધું મૂકી એટલું મૂકી. હા એનો ફોન આવ્યો તો એટલે બગાડવાનો જ છે. હા એટલે આપણે મીટિંગમાં થોડું મીટિંગ કરવાની છે બગાડવાની તો વાર છે તો એટલું મૂકી દે. તું ક્યાં સમય નહીં કરું છું? ચાલે લઈને વીએ કોઈ મુંબઈથી લાવ્યો છું. નવરાવાના નહીં એને અત્યારે આજ જ મીટિંગ છે ને આજ જ સ્વાહ કરી નાખી બધું. મીટિંગ હોય તો મીટિંગમાં શું હોય ધૂળેટીનું શું કરવું એ વાત હોય બગાડવાના હોય અત્યારે એ કલર લઈને બેઠા છે તો આપણી આ તો એ જોઈ લેવું આપણે લઈ આવશું પછી તારે ફાયદા પીડું છે જરૂર પડે તો લઈ જઈશું અમે મને મારા ફોન ને મીટિંગ માં જાવ નહીં આવે મારા આવ્યો તો તને લઈ જવાનું કીધું છે ભાઈ એમ કેમ મને હાલ હાલજો ગુડ અરે હાલ છે આય ભાઈ આવો તમે આવો કેમ મને ફોન નો કર્યું એટલે મેં આને કીધું લાલભાઈ લેતા મેં આવજો. કીધું તમે હારે હશો મેં કીધું તમો લેતા કાંઈ વાંધો નહીં તમને એટલા વધારે બગાડવાના છે હે બગાડવાની વાત આપણે બધાને હપીને રમવાનું છે એલા. હા તો હું ધોળાની મીટિંગ કરી નાખી મેં કીધું તમને બેને કઈ તમે ખબર તો આપણે મોટા છો ના તો અમને કલર ઓલી ખેરે બગાડ્યા હતા. આને 10 ફોન કર્યા તો આવ્યો નહીં હા પછી આને ભાઈ ફોન કરો બગાડવામાં અમારી પાસે તો આવતા નહીં છે તો હારા વાત નહીં રહી હારા તમારે વાત અમારે હારે નથી રમવું. નહીં અમારે વિરોધમાં રમવા વિરોધમાં રમવાનું. હા વાંધો નહીં તો આવી જજો વિરોધમાં કમો કેમ થયો કમો એટલે આને કીધું તું કમાન ફોન કરજે એમ. बुलाती है मगर जाने का नहीं बुलाती है मगर जाने का नहीं बुलेटी है रंग लगाने का नहीं જે રંગ તો લાગે લાગે વાનો હોલી છે તો પછી વાતો તો મીટિંગ કરવાની છે તમે આપણે વાતો કરો. વાંધો તમને નથી. કીધું તું હપીને રમવાનું છે એમ. હાલો મીટિંગ કરો ઓલા કમાન ફોન કરી કાઈ અમન ફોન કરો આને વાત ન કરતો બીજી કઈ. બાદવા મળ્યો આ તો સાલી એવું? બુલેટિન થી જોઈ લેવાનું કાઈ વાંધો નહીં અત્યારે શાંતિ કામ મગાવ્યો તો દુબઈ થી તમે બે જોવો તો કોણે કીધું કહેવાનું? એને નો કે આપણે અંતર દેવું એમ કે દુબઈ થી હોય કે અમેરિકા થી હોય એમ જોઈ લેવું અમારે તમારા ગુજરાત નો જાત આપણે કમો આવે હલો. ક્યાં છો કમા ભાઈ આઈ તો મીટિંગ છે બુલેટિનની આવડા બે બાંધવા મળ્યા મારે યાર ખોબો. ભાઈ ફટાફટ હાલાને શરૂઆત કોને કરી એ મારો ખાસ શરૂઆત આને કરી. સમાધાન એમનું નહીં થાય સાથે થઈ જાય આ સાથે થઈ જાય કામ માટે આ કલાક ભાઈ ઓય
બધી જાય. અત્યારે તો મૂકી દીધું. ધૂળેટીથી તો મૂકવા હેલો 100 ગ્રામ ચા મોકલ. હા હા 100 ગ્રામ 5 ગ્રામ દીધું ને 100 ગ્રામ હા મોકલા. હા એટલે શા મરસ મગાવ્યું 100 ગ્રામ એટલે અમારી ભાષા અલગ છે. તારી હિસાબે કમા જાતું થાય છો બધું ઈ તો ઓલા ખબર વરી પડી મને જાય આમાં પછી. નાખી તું ચા આવે ચા હમણાં અહીંયા ચા આવશે ઓલા અમારે ભાઈ. બાંધવાનું જ નતું અમારી શાંતિથી મીટિંગ મેં કરવાની એને હતી. મીઠી રાખો તમે નકર ભીસા ખરી જાય ઈ તો ખબર પડશે બસ ધૂળેટીની. આ તાળો પડી જશે. એટલે ભાઈ લાવો ને કેટલીક વાર પછી ભાગલા પડે લીધા. તેથી શાંતિ તો અમે બધાને સાપી હે હા તો હવે મને એમ કે એમ કે મને બોલાવવું મીટિંગ કરવા હતું પડે એની મીટિંગ પણ ધૂળેટીની. ધૂળેટીની મીટિંગ કરવાની છે પણ એ પહેલા તું છે ને નિયમ કહી દેજે બધા નિયમ કહી દે બધા કેદી એ ધૂળેટી લે બે દી પછી ધૂળેટી ભૂલી ગયો મારે નવા કપડાં લેવા નતા એટલે નવા કપડા નો નવા કપડા ન હોય હવે હું તો કરતો નિયમનું હવે ચાલુ કરતો નિયમ હા કહી દે નિયમ કે જો ભાઈ પાકા કલર પાકા રંગે કોઈ હોળી રમવાની નથી બરાબર યાદ રાખજો તમે આ બેને ખાસ કહેજો આ બેને કહી દેજે અમારો વહીવટ ન કરે ફોન આડી એમ ને હું તો ઈ બેને કે એને કે ને ઈ બોલ્યો બીજો નિયમ કહો એટલે બીજો નિયમ ઈ છે બરાબર ઈ કેવું આમાં એટલે શું થાય ખબર હે કપડા નીકળી ગયેલા ખરાબ કપડા પહેરીને આવવાના બોલ ને મગવીરા અરે આ તો મેં કીધું ભાઈઓ મેં કીધું સમજી જાવ એમ કેવા નિયમ ઢીકો આટી જાય ધ્યાન રાખજે પછી ખબર છે ને હું લખતો જ જાઉં છું અત્યારે જવા દે અને તું હે ને તું માપમાં રહેજો ઓલા વખતે ખબર ને દેહમાંથી પોદળા મગાવ્યા હતા સાણ આ વખતે ન મગાવતો ભાઈ ઢીકો આટી તો ભાઈ કહી દેજો એટલે શાંતિ રાખીને નહીં બરાબર ને પોદળો મારે હું તો ન બકરા લીંડિયું હાલશે પોદળો મગાવો બકરાની લીંડિયું હાલશે પોદળો ન લાવતો નહીં પોદળો ન હા એમ લીંડિયું મળી આવે ને બધી પોદળો કેન્સલ હા તને કહી દઉં છું હું તો લીંડિયું ભેગી કરી લે બધી વેચાર દીધી તે જો, બરાબર બે સમજાય છે ને હા જો, હવે હે ને ત્રીજો નિયમ ઈ છે લખવો જ લખી નાખજો નહીં લખું જ છું બરાબર એટલે ન્યા નું વાંચમાં લખજો તો હાલે મને કોઈ બગાડતા નહીં હું કેવું બધાને ખબર છે ધૂળેટી તો આવા દે કાળિયા ને હાવ કાળજો ન કરી નાખો તો બકે હોય જ ન હોય જ બગાડવાનું એટલે ઠીક આડી દે બેન એક મોડાટીમાં કોઈ વળખું ન દોવા એટલે વૈયા જવાની બે હમણાં દોડી મારી બે હલ્યો જાઉં અને નથી હું આને ઈ તો અમે અમારી વાતો કરી અમારી વાત છે કાંઈ વાંધો નહીં ભાઈ બરાબર ને તો આ નિયમ ભૂલાવો ખાસ ન જોવે આ નિયમ એટલા અક્ષરથી ઘાટ અક્ષર લખો ને પેલો બતા એમ ક્યાં અક્ષર દેખાય આ લખેલો એટલે વૈયો અરે થાય ભેગું થાની તને જો હવે હે ને મારી વાત સાંભળજો લખું ને લખી નાખજો લખું છું મારે આ કપાળ ને કપાળે બરાબર જો કપાળ એના વાળ આડા આવે ચાલ આ નહીં મને બસ તો અમને ખબર તમે બધા બહુ અમને પ્રેમ કરો બરાબર વાહેથી હે ને વાહેથી કલર નહીં કરવાનો અમને ખબર તમને બહુ વાલા હોય મારે હું જો કાળજા અને કે કહી દેતો મને વિયો જાય થયું નહીં તું જાતો નહીં અહીંયા જાતો આલ્યા ભાઈ આ તો હવે મારે હું જોઈને એટલે અમુક લોકો માટે અમુક તું નો જાતો કાળિયા તું નો જાતો ના મારી વાત સાંભળ આ વાત છે ને અમુક લોકો માટે ખબર વાહેથી એમ ઘા કરતા એ એમ જેને નો બે વાલા હોય એકલા એની માટે પાછળથી કોસળ્યું કા હા એટલે કીધું આપણે પાસેમાંથી એક એવો નંગ હોય ને તો ભાઈ ઘેરે હુઈ રહે છે સા ને ઘેર દઈ જાવ અમુક અમુક નાની છે ને અમુક અમુક ત્યારે છે સમજાવી દેજો એ કોસળીઓ પાછળથી વાર કરે આપણને અને તમ તારે અમે ક્યાં ના પડી છે તમ તારે મોસ્ટ વેલકમ હશે બરોબર તમારી હિસાબે જાતું છું જ બધું બસ હાલો છઠ્ઠો નિયમ ઈ છે બરાબર એટલે અહીંયા રાખવાનું છઠ્ઠો નિયમ ઈ કુવા ના હોય વહેલા કહી દેજો બરાબર તમે ઘેરે કોઈ આવશે નહીં તમારી બાયું તમારે ઘેર રાખજો બરાબર હા નહીં કરો બાયું એ પેલા વાંઢા તમારે કઈ જમા દે તારે બાય લોકો ઓનલાઈન વાંઢા એ કરે વાંઢા હો તો આપણે હા પડે હું તો વાંટો જ છું એ આગો રેજો મારતી ઈ ભાઈ હે ભાઈ ભાઈ તે પડો એનો કરતો હતું બસ મારી વાત સાંભળો બસ જો હવે હે ને હાથનો નિયમ ઈ છે હાલો પતિ એટલે ઘડી ઉભો રહીને પણ જો ભાઈ તમારો બહુ ધ્યાન આપો બરાબર
સવારે 7 વાગે મારે બધે જોવું બરાબર અત્યારે એને ખખેરે ને સર મને ઘેર ઉપર હાલો હાલો ખખેર કેવો આવ્યો